બનાસકાંઠામાં અંબાજીમાં વન વિભાગની ટીમ પર થયેલા પથ્થરમારાના મામલે બંને ટીમ પર પથ્થરમારો અને તીરથી હુમલો કરતા 47થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। પોલીસ અને ફોરેસ્ટ અધિકારી પર હુમલા બાદ 1000થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ફોરેસ્ટ અધિકારી પર હુમલા બાદ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો। પાડલિયા ગામમાં પીઆઈ પર તીરથી હુમલો કરાયો। કાનના ભાગે તીર વાગતા પોલીસકર્મી બેભાન થયા હતા। ફોરેસ્ટ અને પોલીસ પર ગંભીર હુમલો થતા દાંતા અને પાલનપુરની ટીમ અંબાજી બોલાવાઈ। એસપીએ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોડી રાત્રે બેઠક યોજી। ઘટનાની જાણ થતા મંત્રી પ્રવીણ માળીએ ઇજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લીધી। મહત્વનું છે કે પાડલિયા ગામમાં વન વિભાગની જગ્યાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદના સમાધાન કે કાર્યવાહી માટે જ્યારે પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ગામમાં હાજર હતી ત્યારે અચાનક સ્થાનિકોનું એક ટોળું ઘસી આવ્યું અને ટીમને ઘેરી લઈને પથ્થરમારો શરૂ કરી દીધો। હુમલા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની કેટલીક સરકારી ગાડીઓને પણ નિશાન બનાવી। પથ્થરમારા દરમિયાન આ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ગઈકાલે જે રીતે અંબાજી નજીક આવેલા પાડલિયા ગામમાં આદિવાસી તથા પોલીસ તંત્ર વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું તેને લઈને મોટા અધિકારીઓ સહિત અધિક કર્મચારીઓને મોટા ભાગની ઈજા થવા પામી હતી। ગઈકાલે જે રીતે ફોરેસ્ટ ખાતાની જમીન ઉપર પાડલિયા ખાતે ફોરેસ્ટ ખાતાની જમીન ઉપર દબાણદારોને દૂર કરવા માટે જ્યારે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓના પ્રોટેક્શન લઈને પાડલિયા ખાતે પહોંચ્યા હતા ત્યાં આદિવાસીઓના ટોળા વચ્ચે ઉગ્ર ચાલી થતા તે પોલીસ તંત્ર સામે પડ્યું હતું અને સંતાઈને જે આજુબાજુના પહાડી વિસ્તારમાં સંતાઈને તીર કામઠા સહિત પથ્થરમારો કર્યો હતો જેના કારણે મોટા ભાગની ઈજા પોલીસ તંત્ર તથા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને થવા પામી હતી। સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો જે છે તે આ જ વોર્ડમાં ગઈકાલે રાત્રે લગભગ 40-47 જેવા પોલીસ કર્મીઓ સહિત અધિકારીઓને અહીંયા લાવવામાં આવ્યા હતા જેમાંથી 9 જેટલા લોકોને રાત્રે રિફર કરાયા હતા। વધુમાં મોડી રાત્રે 5 જેટલા કર્મચારીઓને વધુ રિફર કરવામાં આવ્યા હતા। મોટી ઈજા થવાના કારણે હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં આજે વોર્ડ જે છે તે જે અધિકારીઓ જેમને નાની મોટી ઈજા થઈ હતી તેમને પણ ડિસ્ચાર્જ લઈને ઘરે જતા રહ્યા હતા અને એસપી આ અંગે જિલ્લા પોલીસ વડા વધુ કાર્યવાહી હાથ ધરે તેવા પણ સંકેતો દેખાઈ રહ્યા છે। બરાક અગ્રવાલ, જી મીડિયા, અંબાજી।